નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે પહેલેથી ભાઈઓ બહેનો શીખ્યું અથવા આપણે જે સીવતા હોય એને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય, ઘણા ટાઈમથી ઘણા આની રિક્વેસ્ટ આવે છે, કોમેન્ટ આવે છે કે મેડમ જે શોલ્ડર અને ગળાની વચ્ચે ક્રીઝ પડે પહેરવાથી બ્લાઉઝમાં, બરોબર, એનું આજે હું તમને સોલ્યુશન બતાવીશ। ઘણા ટાઈમથી કોમેન્ટ આવતી, રિક્વેસ્ટ આવતી, એટલે આજે તેવો વિડીયો બનાવું છું કે જે આપણે શું પ્રોબ્લેમ હોય તો આપણે આ શોલ્ડર ને આ બે ગળાની વચ્ચે આપણે જ્યારે બ્લાઉઝ પહેરીએ ત્યારે ક્રીઝ પડે, બરાબર, ખોલ પડે, તો એનો આપણે સોલ્યુશન આજે જોશું। તો એનો પ્રોબ્લેમ શું છે તે તમને સમજાવીશ, પ્રેક્ટિકલી સમજાવીશ। તો આ રીતે એક મારે બ્લાઉઝ આવેલું છે કે મારે આમાં ક્રીઝ આવે છે મેડમ, તો એનું શું સોલ્યુશન તો હું તમને બતાવું, તે પ્રમાણે કરવાનું છે। પહેલા તો આપણે આ જે સ્લીવ છે ને આપણે ખોલી લેવાની છે, બરાબર। જે આ સ્લીવ ને આ મૂંઢાકારનો શેપ છે એમાં આપણે કોઈ બી તમારી મિસ્ટેક હોય તો આ પ્રોબ્લેમ થાય। એટલે પહેલા આપણે આ બ્લાઉઝને ઉથમું કરીને આપણે સ્લીવને ખોલી લઈએ, પછી આપણે જોઈએ કે શેપ બરોબર છે કે નહીં। બંનેના શેપમાં તમારે કંઈ બી ફેરફાર હોય તો આ પ્રોબ્લેમ થવાનો છે, બરોબર। તો હું તમને પ્રેક્ટિકલી બતાવું, તે પ્રમાણે તમારે કરવાનું છે। પહેલા તો આપણે આ સ્લીવને સિલાઈ છે એ આપણે આ રીતે ખોલીને અલગ કરી લેવાની છે બંને, બરોબર। તો આ રીતે બતાવું તે રીતે આપણે સ્લીવને પહેલા સિલાઈને ખોલીને અલગ કરી લઈએ। બંને હું સ્લીવ ખોલી લઉં છું, પછી તમને બતાવું કે કેવી રીતના શું પ્રોબ્લેમ છે, બરોબર। આ રીતે તમે જોઈ શકો છો આપણે સ્લીવ બંને અલગ કરી લીધી છે। હવે કઈ કઈ જગ્યાએ મિસ્ટેક છે, જે ભૂલ છે તે તમને બતાવું। તો આપણે તમે જોઈ શકો છો, બરાબર, આ મૂંઢાકાર જે આપેલો એનો આગળનો શેપ છે ને એ એટલે સુધી વ્યવસ્થિત આપેલો છે। આ બંને પાર્ટ એક સરખા છે, આગળનો પાર્ટ થોડોક મોટો પણ છે, તમે જોઈ શકો છો। એના લીધે તમારે અહીંયા ક્રીઝ આવે, કાપડ જે આપણે ફિટિંગ કરીએ સ્લીવનું ત્યારે આપણું કાપડ વધવાથી આપણે અહીંયા ક્રીઝ આવે પહેરવાથી। તો આમાં આપણે ફેરફાર કરીએ, બંને સાઈડ એ જ ભૂલ છે, તમે જોઈ શકો છો। જે બેને સીવું છે એની આ મિસ્ટેક છે, બરોબર, એની ભૂલ છે। તો આ રીતે આપણે જે મૂંઢાકારનો આપણે શેપ આપીએ તે પ્રમાણે આપણે થોડું થોડું કટિંગ કરી લઈએ। આ રીતે બંને સાઈડ આપણે થોડું થોડું કટિંગ કરવાનું છે, બરોબર। આ રીતે કરવાથી અહીંયાથી આપણો આ ભાગ ઓછો થાય, એના હિસાબે સુંદર મજાનું આપણું ફિટિંગ આવી જાય, સ્લીવ લાગી। સ્લીવમાં પણ થોડી ભૂલ છે તે તમને હું પણ બતાવીશ। પહેલા આપણે આગળનો પાર્ટનું જે આ બાકી કટ કરવાનું છે તે કટ કરીને બતાવું તમને। આ રીતે આ બંને પાર્ટ એક સરખા છે, બરોબર, એના હિસાબે તમારે ક્રીઝ પડે। આ સાઈડ બરોબર છે, બરોબર, જ્યાં જ્યાં આપણી ભૂલ છે ત્યાં ત્યાં એ રીતે આપણે કટિંગ કરી લેવાનું। જે શેપ આપવામાં મિસ્ટેક થાય તો આ પ્રોબ્લેમ થવાનો જ છે, મેં તમને વારંવાર વિડીયોમાં કહું છું। તે જ રીતે જે આગળનો આપણો શેપ હોય એ આપણે એ રીતે વધારી લેવાનો હોય છે। આ રીતે તમે જોઈ શકો છો, મેં બંને સાઈડમાં આ રીતે કટિંગ કરી લીધું છે। આ આપણે જે ભૂલ હતી એ સુધરી ગઈ, બરોબર, આપણે આ રીતના કટિંગ કરી લીધું છે। એ રીતે તમારે એ રીતે ભૂલ હોય તો તમારે સુધારી લેવાની છે, બરોબર। સ્લીવને આપણે કાઢીને પછી હવે આ પાર્ટનું સોલ્યુશન થઈ ગયું। હવે આપણે સ્લીવનો શેપ જોઈ લઈએ બંનેના। તમે જોઈ શકો છો આ સ્લીવ છે, બરોબર, તો આમાં તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત આમાં શેપ નથી આપેલો, થોડો આગળનો શેપ પણ આપણે આપવો પડશે। તો તે પણ હું તમને બતાવું, તે રીતે તમારે કટિંગ કરવાનું છે। આ રીતે થોડો ઓછો આપેલો છે, બરોબર, એના હિસાબે આ પ્રોબ્લેમ થાય। આ રીતે બે સ્લીવમાં પણ થોડી થોડી આપણે કટ કરી લેવાનું છે। એ જ રીતે આ સ્લીવમાં પણ કટિંગ કરી લઈએ થોડું। ફક્ત આપણે આગળના પાર્ટમાં જ કટિંગ કરવાનું છે, પાછળના પાર્ટમાં નથી કરવાનું, ખાસ ધ્યાન દેજો। આ રીતે જે શેપમાં મિસ્ટેક છે ને એ જ આપણે સુધારવાની છે। આ રીતે
આ રીતે મેં આગળના પાર્ટમાં બંને પાર્ટમાં આપણે આ રીતે શેપમાં થોડો થોડો સુધારો કરી લીધો છે, બરોબર. આ રીતે બંને પાર્ટમાં આપણે એકદમ પરફેક્ટ રીતે શેપ હોવો જોઈએ તમારો. આ રીતે બંને સ્લીવમાં ને તમારે અહીંયા મૂંઢાકાર છે તેમાં પણ વ્યવસ્થિત તમારે ગોલાઈ હોવી જોઈએ. ગોલાઈ ન વ્યવસ્થિત હોવાથી તમારે આ પ્રોબ્લેમ થવાનો છે, બરોબર. આ પ્રિન્સેસ કટ છે એટલા માટે એને એ મિસ્ટેક થઈ ગઈ, કેમ કે એને જોઈન્ટ કર્યા પછી એને જે કટિંગ કરવું જોઈએ એ કટિંગ ન કરેલું, એના હિસાબે તમારે આ રીતે અહીંયા ખોલ આવે છે, ઝોલ આવે છે, બરોબર. તો એ રીતે તમને મેં સમજાવેલું. હવે આપણે સ્લીવ ફિટ કરીએ એટલે વ્યવસ્થિત તમારી ફિટિંગ થાય. મેં સ્લીવના તો ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે કે કેવી રીતના તમારે ફિટિંગ કરવી. તો આ રીતે તમારે જે પ્રશ્નનું સોલ્યુશન હતું તે તમને મળી ગયું છે. આ રીતે મેં તમને પ્રેક્ટિકલી બતાવેલું છે કે કેવી રીતના તમારે ક્રીઝ પડતી હોય મૂંઢાકારની સાઈડમાં બ્લાઉઝમાં, તો એનું સોલ્યુશન શું છે તે તમને સમજાઈ ગયું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.